પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણની મુશ્કેલી વધી ગઈ છે। પૂર્વ બીજેપી કોર્પોરેટર વિજય પવારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા માટેની માંગ કરવામાં આવી છે। યુસુફ પઠાણે જમીન પર કબજો કર્યાનો આરોપ પણ લગાડવામાં આવ્યો છે। આજ સુધીનું ભાડું વસૂલવાની પણ કોર્પોરેટરે માંગણી કરી છે। तो યુસુફ પઠાણે જમીન પર કબજો કર્યાનો આરોપ અહીં કરવામાં આવી રહ્યો છે। તેમના પર આરોપો કરવામાં આવ્યા છે। આજે સુધીનું ભાડું વસૂલવાની પણ કોર્પોરેટરે માંગ કરી છે। યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણની મુશ્કેલીમાં વધારો થયો છે। પૂર્વ બીજેપી કોર્પોરેટર વિજય પવારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે। યુસુફ પઠાણે જમીન પર કબજો કર્યાનો આરોપ લાગ્યો છે। આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા દર્શન આપણી સાથે જોડાયા છે। દર્શન, પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણની મુશ્કેલીમાં વધારો થયો છે, શું વધુ વિગત? સોનલ, વાત કરવામાં આવે તો આ જે સમગ્ર મામલો છે તે વર્ષ 2012નો મામલો છે, જેની અંદર યુસુફ પઠાણે પોતાના ઘરની બાજુમાં આવેલા એક પ્લોટની કોર્પોરેશન પાસે માંગણી કરી હતી અને જે બાદ 2014ની અંદર શહેરી વિકાસ મંડળ દ્વારા તેને ખારીજ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે થોડા દિવસ અગાઉ જે આ બીજેપીના પૂર્વ કોર્પોરેટર વિજય પવાર છે તેમના દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર મામલે, ને કમિશનરે જે બાદ આ જે પ્લોટ છે તેને દૂર કરવા માટે યુસુફ પઠાણને નોટિસ આપી હતી। ત્યારે યુસુફ પઠાણ સમગ્ર મામલે હાઈકોર્ટ પહોંચ્યા હતા અને અગાઉ પણ જે બીજેપીના જે કોર્પોરેટર છે નીતિન ડોંગા, તેમના દ્વારા પણ આ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો દાખલ કરવા માટે કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો। ત્યારે હવે જે આ બીજેપીના પૂર્વ કોર્પોરેટર છે વિજય પવાર, તેમને ફરી એકવાર મુખ્યમંત્રીને સમગ્ર મામલે પત્ર લખ્યો છે અને ટીએમસીના સાંસદ જે છે યુસુફ પઠાણ, તેમની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાની પત્રમાં માંગણી કરી છે અને વધુમાં તેમણે એવું પણ અંદર મેન્શન કર્યું છે કે જ્યારથી એટલે કે 2012થી આ જમીન આ પ્લોટ જ્યારથી યુસુફ પઠાણે પોતાના કબજો જમાવ્યો છે ત્યારથી આજ સુધી એટલે કે 2012થી 2024 સુધી જે પ્રકારે યુસુફ પઠાણે આ પ્લોટનો વપરાશ કર્યો છે તો તેનું ભાડું પણ વસૂલવાની આ પત્રની અંદર માંગ કરી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે એક તરફ બીજેપીના એક પછી એક કોર્પોરેટર જે છે તે યુસુફ પઠાણ વિરુદ્ધ ફરિયાદ કરતા કરી રહ્યા છે, તો બીજી તરફ યુસુફ પઠાણ જે છે તે સમગ્ર મામલે હાલ હાઈકોર્ટ પહોંચ્યા છે। સોનલ।